એક વાત ખબર છે, દર 10માંથી 9 સ્ટાર્ટઅપ સીધા બંધ થઈ જાય છે. અને ના, આ કોઈ મહેનતની કમીને કારણે નથી થતું, પણ એટલા માટે કે મોટાભાગના ફાઉન્ડર્સને તો ખબર જ નથી હોતી કે એમની ભૂલ ખરેખર ક્યાં થઈ રહી છે. વિચારો, તમે મહેનત કરો છો, પૈસા નાખો છો, પરંતુ અંતે પરિણામ શું? ઝીરો. પણ આજ પછી નહીં. આજે આપણે 10 એવા કડવા પાઠ જોઈશું જે તમારો સમય અને કદાચ તમારું સ્ટાર્ટઅપ પણ બચાવી શકે છે. અને સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? તમે જે રીતે કામ કરો છો ને, એ જ રીત તમને નિષ્ફળ બનાવી રહી છે. આ એક એવી છુપાયેલી જાળ છે જેમાં મોટા ભાગના ફાઉન્ડર ફસાઈ જાય છે અને આપણને ખબર પણ પડતી નથી. તો ચાલો હવે સીધી વાત ઉપર આવીએ. જો કોઈ વ્યક્તિ ફ્રી યુઝર્સ પાછળ ભાગી રહ્યું છે ને, તો કદાચ એ અત્યારથી નિષ્ફળતાનો રસ્તો શોધી રહ્યું છે. અને એમને ખબર જ નથી કેમ. કારણ કે યુઝર અને કસ્ટમર આ બંને વચ્ચે એક ખતરનાક તફાવત છે. એ સમજવામાં જો ભૂલ થઈ ગઈ તો પછી તમારો ધંધો ક્યારેય આગળ નહીં વધે. હું મારી પોતાની જે વાત કરું, મેં પૂરા 9 મહિનામાં એક પ્રોડક્ટ બનાવી. પરફેક્ટ યુઝર ઇન્ટરફેસ, એકદમ સ્મૂથ એક્સપિરિયન્સ, બધું જ રેડી. ઘણા બધા યુઝર્સ પણ આવ્યા, પણ એક પણ વ્યક્તિએ પૈસો આપ્યો નહીં. અને એ દિવસે મને સમજાયું કે યુઝર અને કસ્ટમર બંને અલગ વસ્તુઓ છે. જો આ સ્લાઇડ એ તફાવતના બરાબર રીતે સમજાવે છે. ફ્રી યુઝર્સને ફક્ત આપણો અહંકાર વધારે છે, બિઝનેસ નહીં. અને આ જ છે આપણો પહેલો પાઠ. ફ્રી કસ્ટમર્સ ખતરનાક છે. પહેલા 10 કસ્ટમર હંમેશા પૈસા ચૂકવવા વાળા હોવા જોઈએ. યાદ રાખજો, જો કોઈ પૈસા આપતું નથી તો પ્રોબ્લેમ પ્રોડક્ટમાં નહીં, પ્રોબ્લેમ ડિમાન્ડમાં છે ભાઈ. અને આ જ વસ્તુ આપણને બીજા અને ત્રીજા પાઠ ઉપર લઈ જાય છે. મોટાભાગના ફાઉન્ડર્સની વિચારવાની રીતને પડકાર આપે છે. હવે વાત કરીએ પાઠ નંબર 2. તમારો આઈડિયા હંમેશા નકામો છે. હા, સાંભળવામાં તમને કડવું લાગશે, પરંતુ આ હકીકત છે. સવાલ એ નથી કે તમારો આઈડિયા કેટલો મસ્ત છે. સાચો સવાલ એ છે કે શું આના માટે કોઈ પૈસા આપશે? કારણ કે આઈડિયા નહીં, પરંતુ પૈસા કમાવી આપતી વસ્તુ મહત્વની છે. જે આપણને ત્રીજા પાઠ ઉપર લઈને આવે છે. બનાવતા પહેલા વેચો. મોટાભાગના ફાઉન્ડર શું કરે છે? પહેલા બનાવે છે, પછી એને લોન્ચ કરે છે, પછી એને વેચવાની કોશિશ કરે છે, અને પછી વિચારે છે કે કોઈ ખરીદતું કેમ નથી. પરંતુ સ્માર્ટ ફાઉન્ડર ઊંધું કરે છે. એ પહેલા વેચે છે, પછી એ બનાવે છે. સીધી વાત એ છે કે જો કોઈ ખરીદવા વાળું જ નથી, તો પછી બનાવવાનો કોઈ પણ મતલબ રહેતો નથી. અને આ છે આપણો ચોથો પાઠ. લોકો ખોટું બોલે છે. તમે કોઈને પૂછશો, તમે આ વાપરજો, તો મોટાભાગના લોકો હા કહેશે. પરંતુ જ્યારે તમે એને કહેજો કે શું તમે આના માટે પૈસા આપશો, હવે લોકો શાંત થઈ જાય છે. તો પછી સાચી વેલિડેશન મળે કઈ રીતે? ફક્ત આ 3 સ્ટેપ ફોલો કરો. પહેલા, લોકો સાથે સમસ્યા વિશે વાત કરો. પછી એક સિમ્પલ લેન્ડિંગ પેજ બનાવી જુઓ કે ભાઈ કેટલા લોકો તમારી આ પ્રોબ્લેમ પર રસ ધરાવે છે. અને સૌથી અગત્યનું, પ્રોડક્ટ બનાવતા પહેલાં પ્રી સેલ્સ કમિટમેન્ટ લો. કારણ કે સાચી વેલિડેશન એક જ છે, શું કોઈ પૈસા આપશે? જ્યારે કોઈ ગ્રાહક પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને તમારા સોલ્યુશન માટે ચૂકવે છે ને, બસ ત્યારે જ તમારો આઈડિયા પાસ થયો કહેવાય. અને આનાથી આપણે 5મા અને 6ઠ્ઠા પાઠ ઉપર પહોંચે છીએ. આ એવા પાઠ છે જે પૈસા અને સફળતા વિશેની આપણી ઘણી બધી માન્યતાઓ તોડી નાખશે. 5મો પાઠ એ છે કે ફંડિંગ એક ઝાડ છે. મોટાભાગના લોકો ફંડિંગની પાછળ દોડે છે, જાણે એ સફળતા જ હોય, પરંતુ હકીકત અલગ છે. ફંડિંગ સફળતા નથી. આવક એટલે કે રેવન્યુ, એ જ સાચી સફળતા છે. આવક તમારા બિઝનેસની સમસ્યાઓ હલ કરી શકે છે, જ્યારે ફંડિંગ ઘણીવાર નવી સમસ્યાઓ લાવી શકે છે. અને રિયાલિટી તો જુઓ, દર 2000 સ્ટાર્ટઅપમાંથી માંડ કોઈ એકને VC ફંડિંગ મળે છે. તો જે મળવાની શક્યતા ઓછી છે એની પાછળ દોડવું શા માટે? તફાવત એકદમ સિમ્પલ છે. ઇન્વેસ્ટર વિશ્વાસ પર પૈસા આપે છે, પરંતુ કસ્ટમર વેલ્યુ માટે પૈસા આપે છે. અને બજારમાં જીતે છે એ છે વેલ્યુ. અને આ જ છે આપણો 6ઠ્ઠો પાઠ. એક ખુશ ગ્રાહક તમારો ગ્રોથ એન્જિન છે. એક સેટિસ્ફાઈડ કસ્ટમર બીજા નવા 10 કસ્ટમરને લઈ શકે છે. એટલે ફોકસ એડ્સ ઉપર નહીં, પરંતુ વેલ્યુ ઉપર રાખો. હવે માઇન્ડસેટ, પાઠ નંબર 7. ફીચર્સ નહીં, પરિણામ વેચો.
કારણ કે કસ્ટમર હંમેશા એવું પૂછશે કે આનાથી મને શું ફાયદો થશે. પણ આપણો સૌથી મોટો દુશ્મન આપણે પોતે જ છીએ. અને આ છે પાઠ નંબર 8, ઓવર થિંકિંગ આપણને મારી નાખે છે. આપણે કહીએ છીએ કે પરફેક્ટ સમય આવશે એટલે શરૂ કરીશું, પરંતુ હકીકત એ છે કે પરફેક્ટ દિવસ ક્યારેય આવતો નથી. પાઠ નંબર 9, બજાર પરફેક્ટ પ્લાન સાથે નહીં, સ્પીડને ઇનામ આપે છે. 6 મહિનાનું પ્લાનિંગ કરતાં 90 દિવસમાં ટેસ્ટ કરો, શીખો અને નિર્ણય લો, નહીંતર આખી જિંદગી વિચારતા જ રહી જશો.